અંકલેશ્વર નગરપાલિકા દ્વારા 3 રસ્તા નજીક આવેલા શાક માર્કેટ વિસ્તારમાં દબાણ હટાવવાની કામગીરી દરમિયાન ભારે હોબાળો મચ્યો હતો। છૂટક શાકભાજી વેચતી મહિલાઓએ સ્થળાંતરિત કરાતા મહિલાઓએ મુખ્ય માર્ગ ઉપર બેસી ચક્કાજામ કર્યો હતો, જેના કારણે ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ હતી। અંકલેશ્વર શહેરના હાર્દ સમા ગણાતા 3 રસ્તા નજીક આવેલા શાક માર્કેટ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ટ્રાફિકની ગંભીર સમસ્યા સર્જાઈ રહી હતી। મુખ્ય માર્ગની બાજુમાં છૂટક શાકભાજી વેચતી મહિલાઓ તેમજ આડેધડ પાર્ક થતા વાહનોના કારણે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો। ટ્રાફિકની સમસ્યાના નિરાકરણ માટે અંકલેશ્વર નગરપાલિકા દ્વારા શાક માર્કેટ પાસેના દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। નગરપાલિકા દ્વારા છૂટક શાકભાજી વિક્રેતાઓને માર્કેટની બાજુમાં વૈકલ્પિક જગ્યા ફાળવવામાં આવી હતી, પરંતુ આ કામગીરી દરમિયાન મહિલા શાકભાજી વિક્રેતાઓએ પાલિકાના સત્તાધીશો સમક્ષ ઉગ્ર રજૂઆત કરી હતી। વિરોધ સ્વરૂપે મહિલાઓ મુખ્ય માર્ગની બંને બાજુ બેસી જતા ચક્કાજામ કર્યો હતો અને વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી। ટ્રાફિક જામની સ્થિતિ સર્જાતા ઘટનાની જાણ અંકલેશ્વર એ ડિવિઝન પોલીસને કરવામાં આવી હતી। પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ ઉપર પહોંચ્યો હતો અને મહિલાઓને સમજાવી માર્ગ ઉપરથી હટાવી દીધા હતા। ત્યારબાદ માર્ગને ફરી ખુલ્લો કરી વાહન વ્યવહાર પૂર્વવત કરવામાં આવ્યો હતો। આજે તમે મારી જોડે જોઈ શકો છો કે આજે આ બધી બહેનો આંદોલન પર ઉતરી છે। આજે વિધવા બહેનનો હક છીનવી લેવામાં આવે, જ્યારે નગરપાલિકા અમને જો નિરાકરણ નહીં આપશે, નગરપાલિકા જો અમને સાથ સહકાર નહીં આપશે, નગરપાલિકા જો અમારી જગ્યાએ અમને બેસવા દેવામાં આવશે નહીં, તો આના માટે અમે આનાથી ઉગ્ર આંદોલન કરવા તૈયાર છીએ। આમાં અમે 80 થી 70 લેડીઝ બહેનો છે, જ્યારે આ બધી ગરીબ વિધવા બહેનોને જો સાથ સહકાર ભાજપની સરકારના રાજમાં નહીં મળે તો હવે આ નિર્ણય આજે અમારો ફાઇનલ, આજે હપ્તાખોરી બી અહીંયા વસૂલવામાં આવે છે એ બી બધું બંધ કરવામાં આવે ને આજે અમને અહીંયાથી ન્યાય મળવો જ જોઈએ। ચોક્કસ પણ અમને ન્યાય મળવો જોઈએ કે આજે અમે જ્યાં વર્ષોથી ધંધો કરતા આવ્યા છે ત્યાં અમને જગ્યા આપવામાં આવે। જો અમને અહીંયા જગ્યા આપવામાં નહીં આવશે તો અમે આનાથી ઉગ્ર આંદોલન કરવા તૈયાર છીએ। અમે કલેક્ટર ઓફિસની રજૂઆત કરી છે, મામલેદાર સાહેબને ઓફિસ કરી છે, હજુ અમારું કોઈ નિરાકરણ આવ્યું છે નથી। અમારી માંગ એટલી જ છે કે અમે જ્યાં વર્ષોથી ધંધો કરવા આવ્યા છે, જ્યાં બેસીએ છીએ ત્યાં અમને બેસીને ધંધો કરવા દે। જો અમારી રજૂઆત નહીં સાંભળશે તો નગરપાલિકા આ બધી બહેનોને નોકરી આપે। નગરપાલિકાની અંદર જો તાકાત હોય તો નગરપાલિકા બધી વિધવા બહેનોને 50,000 રૂપિયાની નોકરી આપે તો અમે કાલથી અમારા ઘરે બેસી જશું। જો અમારી માંગ પૂરી કરવામાં નહીં આવે તો અમે આનાથી ઉગ્ર આંદોલન કરવા તૈયાર છીએ। ધર્મેશ રાણા, દ્રષ્ટિકોણ ન્યૂઝ, અંકલેશ્વર।